સરોવરના કિનારે માછલાને કોઈ કવિએ પૂછ્યું કે તમારી પેઢીઓ આ બંગલા બગલા ખાઈ જાય તો કે તમે આ કાંઠે શું કામ આવો છો? જો આ તમને મને મહાપુરુષો ટકોર કરે છે. તમારી પેઢીઓની પેઢીઓ ખાઈ જાય તો પછી કે કાંઠે શું કામ આવો છો? એ માછલાએ ભાઈ જવાબ આપ્યો છે ને ભાઈ, એ તમારે મારે જીવનમાં ઉતારવા જેવો છે. એ કે અમને ખબર છે અમારી પેઢીઓ વહી ગઈ, પણ અમે હંસલા જોઈને આવી છીએ, બગલા પકડાઈને ત્યાં ખબર પડે ખરા આ તો બગલા હતા. પણ એ કાંઠે કે હંસમાન બગલામાં એક જો માથાના વાળ જેવી લીટી આપી હોત તો એમની પેઢીઓ અહીંયા થાકી રહે તો એમ હાથમાં ન આવે. એમ ઘણી જગ્યાએ જાય ને અમને એમ થાય કે આ બધા હંસલા છે, પણ આ તો સવારે ખબર પડે કે આ તો બગલાના ટોળામાં હતા. એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. પણ એક નિરલભાઈ બાપુ એની વાણીમાં કહે છે, જો ગુરુ બધાને હોય, તમારે હોય ને મારે હોય, પણ બધાને બાપુ બધું નથી મળતું. મારો ગુરુ હોય ને તમારો ગુરુ એક જ હોય, પણ બાપુ મને મળ્યું હોય તમને ન મળતું હોય, તમને મળ્યું હોય મને ન મળ્યું હોય. એના માટે કંઈક ભાગ્યની જરૂર પડતી હોય છે, કંઈક કિસ્મતની જરૂર પડતી હોય. કોઈ ખોરડું થાકી ગયું હોય ને, રોટલા ખવડાવી, માણાને આવકાર આપી, ઝાપેથી લઈ આવી રોટલા ખવડાવ્યા, ને કદાચ ખોરડું થાકી ગયું હોય તો એને કોઈ એવું ન વિચારજો કે આ ખોરડું થાકી ગયું છે. એની ખાનદાની ન થાકી હોય. જેમ તલાવ હોય ને, તલાવ એમાં દુકાળ પડે ને કદાચ તલાવમાં પાણી ખૂટી રહ્યું હોય તો હવે તલાવમાં કાંઈ છે ને એવું ન વિચારવું. શું કામ કે એનામાં સંસ્કાર હોય ને, તેથી ગમે તેથી બાપુ સંપત્તિ આવે. એમ વરસાદ જેથી હાડ ધડુકવા માંડે ને, તેથી બારે મેઘ ખાંગા થાય ને, તેથી ઢળડાય પાણી આવે ને, તેથી બાપુ તળાવ ભરાય. એમ ન વિચારવું કે આ ખવડાવીને ખૂટાડી દીધું. આ બાબા બાપુ જ્યાં જો ત્યાં 10 કિલોમીટર હાલો ને, વાડ વગરનું ખેતર લાખો માણા ખાય છે. મને તો મારા ચકાડા કામ નથી કરતા. મને એમ થાય આ બધા લાવે ચાથી ઘરે આપણે મહિનો પૂરો થાય ને, હજી તો મહિનો પૂરો ન થયો ત્યાં તો સાલિયા મને ઉડવા. તેલનો ડબ્બો ખૂટી રહ્યો, ગેસનો બાટલો ખૂટી રહ્યો. અહીંયા આવડા કોઈથી બોલતા જ નથી. આપણને એમ થાય કે અરે શું છે આ બધું ભજન શું છે? એટલા માટે સવારામ બાબાએ કીધું, ભજનના ભરોસે રહેજે, અંતે ઈ રોપશે, અમર બીજક હાથ લાગ્યો એને કાળ. ભજન છે ને બાપુ ગાય છે, પણ સમજતા નથી, એ માથા કુરશે. એટલે નિર્મલ નાભીનો અવાજ હોય ને તો આજે કામ કરે. આંકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ખબર હોય જિંદગીમાં બેટા બોલ્યો નથી, આવતો હોય છે. રોજનો રિયાઝ જો હોય. ધરતી કપ થયો હતા બધા બપોરે ધૂનું બોલતા. એમ થયું કે આખી દુનિયા સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું. કોરોના આવ્યો, મારી વહુ છે, મારો છોકરો છે, મારા બાપા, કોઈને અડતું નહોતું, સોંટ્યા છે બધા. અરે વાત આટલી જ છે મારા રામ, કાંઈ છે જ નહીં. મને તો જીવન મળ્યું છે 5 તત્વનો દેહ, અને બાપુ જીવે એવું ટાણું મળ્યું છે. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, શું ઘટે છે? અરે સતયુગમાં અયોધ્યાનો મહારાજા હરિશ્ચંદ્ર રાજાને કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. હજી ક્યાં બૈરા વેચવાનો વારો આવ્યો છે? તો આ રોવે જ છે હારા. અરે ઇતિહાસ તો ખોલો. મારા બાપ સગાળ સાને છોકરો કાપવો પડે, મોરધ્વજ રાજાને કરવત મુકાવવો પડે, જલારામને બૈરું આપવું પડે. અરે મારા બાપ સીબી રાજાને હોલાને શું હગું થતું હતું? આટલા બધા બેટા કોક તો કો શું હગું થતું હતું? અયોધ્યાનો સમ્રાટ હતો એ. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધાય કરતા અઘરું છે. આ ડાલડાના હેવાયા છે, સોખું માલપા જાય હોરું રહેતું જ નથી. ખોરાક જ ડાલડાનો. અને જેને સાચું નક્કી થઈ ગયું ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ સાધુ બની ગયા. આપણે કાંઈ કર્યું જ નથી રામ, માર્યા વગીરના રોઈ છે. મને એમ થાય કે આપણા ગઢની પૂનૈએ આપણે હિલોળા કરી. આપણા ગઢે ખાવા ધાન નહોતું, પણ બાપુ ટાણું હોય ને, મહેમાન આવ્યો હોય ને તો એ ભૂખ્યા રહીને મહેમાનને રોટલા ખવડાવ્યા, માગણને રોટલા ખવડાવ્યા. એ અત્યારે ઉઈ ગયું. મહાપુરુષો કે આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, કોક દી એમાં આવશે હંસલો, તેથી પરબડી પડી. ગઢની વાતો તો બાપુ નોંધ કરે એવી. અમારા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા આવે ને, ઓછા થાય ને, તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય. ખવરાય કોઈ દી આ સાતુડા ખવરાવે, કેનું ખીટ્યું? ગઢની વાતો નોંધ કરે એવી હતી. આપણે કે ને કે નાચ છે એ ગંગા છે, આપણે માનવું પડે, બરોબર છે. નાચે મરવું, નાચે તરવું એવું આપણા ગઢા કે. અમારા બાપુ કહેતા હતા
એ કે નાયત ગંગા છે પણ એ કે ગંગામાં નવાય કે હાંકળ ચાલી નો ધૂપકા નો મરે ને ગંગા જે પસાડીને મારે ને એવી એકઈ નો મારે. અને વાત એ હાજી નથી, દુનિયા નથી મારતી, આપણા જ આપણને મારે છે. એક બજાર હતી ને બજાર, એમાં એક સામે દુકાન હતી હોની ની, નાનકોર હતી લુવાર. ઓલો લોટા કરે, ઓલો હોનું કરે, કામ બે નું એક હરખું. અગ્નિમાં તપાડવા પડે, એરણ ઉપર રાખવા પડે, હથોડિયાના ઘા મારે. એમાં ઓલે લુવાર કડિયું બનાવતો, એમાં મથોડા મારતો, એમાં કડી સટકી જઈ હોની દુકાનમાં. તો હોની નવરા હોય તો દાગીના બનાવીને મૂક્યા હોય ને, એક કડી હતી કબાટમાં પડેલી હોનાની, અહીંયા જઈને આવડી આ કડી અહીંયા જઈ અહીંયા પડી. બરોબર, બે કડીયું વાતું કરવા માંડી. હોનાની કડી, લોઢાની કડી. જો આ કડીયું વાતું ન કરે હો, મને તમને લાગુ પડે. નગર હવે કોમેન્ટો કરે કડીયું કેવી રીતે બોલતી છે, કારણ કે આ મોહમ્મદના બારણા જ બંધ થઈ ગયા છે એટલે સમજાતું નથી. આખી રાત અમે ગમે એટલું સારું બોલ્યા છે, ભૂલી ગયા હોય એનો તરત ફોન આવે, પણ આખી રાતમાં કઈ લીધા જેવું જ નહોતું. પણ ઈ ગોતવા જ બેઠા હોય ને શું હોય, જેનો ખોરાક જ અખાત છે. કાગડાને તમે હારી ઠેકાણે બેહારવાની વાત કરો તી બે, ઈ જે જગ્યાએ જે જાતા હોય અહીંયા જ જાય. એટલે ઓલી હોનાની કડી લોઢાની કડીને કહે છે કે મારો ને તારો બે નો ધંધો તો હરકો છે. મારો ધણી મને મારે છે, એરણ ઉપર રાખે છે, અગ્નિમાં તપાવે છે, હથોડા મારીને દાગીનો બનાવે. તારો ધણી તને મારે, પણ હોનું ઘડતો એનું ક્યાંય અવાજ નથી આવતો. તું તો કે નકરા દેકારા જ કરતી હોય. અને વાતે હાજી, હોનું ઘડતો એનો અવાજ ન આવે. લુવારની કોડ હોય મકાન પર વેચી નાખવું પડે પડે. તારો ને મારો બે નો ધંધો જો હરખો હોય, મારે તપવું પડે છે. તારામાં મારામાં ફરક શું? અમે ઉકારો નથી કરતા, અને તું તો કેટલો દેકારો કરે છે. અને લોઢાની ઘડીએ જવાબ આપ્યો, એ કે તું શેની છો? એ કે હોનાની. તારી હેરણ છે ને? કે લોઢાની. હસોડી કે લોઢાની. પારકા મારે છે ને એટલે તું નથી મારતી. ઓલા તો મારા છે ને મને ઠોકે છે. મારા મને મારે છે ને એની પીડા છે. મારે તો હથોડીએ લોટાની, એરણે લોટાની, હું એ લોટાની. મારા મને મારે એની પીડા થાય છે એટલે રાડ્યું પાડું. દુનિયા છે ને, અમે ગમ્યા જાય ને દુનિયા બાપુ, અમને કદાચ બે વેણ કડવા કે ને, અમને એમ થાય કે હશે આની અજ્ઞાનતા હમું જોજો. હાઠ ઓલા ભેગા પથારીઓ કરી હોય તો ઈ આપણું કાળું બોલે ત્યારે આપણને એમ થાય કે અત્યાર સુધીના વરા કાઢ્યા છે એમને બે. આપણા આપણને નો સમજીએ કે રામદેવજી બાપાનું આ સાનિધ્ય છે ને, રામદેવજી બાપાનું આખ્યાન તમે બધા જોયું હોય છે, ઘણા રમતા હોત હોય. રામદેવજી બાપાના આખ્યાનમાં નેતલદેવનો ઇતિહાસ કેટલો મેં તો એક બે વખત જોયું હતું. એ ફેરા ફરે એટલો, બાકી કાંઈ નહીં. અને જબુ માફ કરજો, ડાલીબાઈ નો ઇતિહાસ જોવો. જીભની માનેલી બેન બાપુ એ કરી ગઈ, અડધું અંગ રહી ગયું, નેતલદે રહી ગઈ. એમાં આપણા નથી, આપણને સમજી શકતા કોને કેવી આ પીડા. એટલા જ માટે બાપુ મહાપુરુષો જે વાણી છે ને, એ પોતાની પીડા છે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટ, એટલું માલકુરથી આવે. તમને એમ થવું જો મારે કઈક કરવું છે. ભજનમાં તમે બેઠા હોય ને બાપુ, ચા ની જરૂર ન પડે, સુરત નારાયણ ઉગે ભજનમાં હોય તો. ભજનનો પાવર જ એવો હોય, ભજનનો કઈ ખોરાક જ એવો હોય. અમારો દીકરો ભેગો છે આજ, મારે કેટલામી રાત છે પૂછો? 7મી રાત છે. મારો નાથ હાકે હાથમાં પેટી આવે ને તો અમને એમ થાય કે મારા બાપને અમે સંભળાવી છે. તમને તો ઠીક છે, તમે સાંભળો તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમને મોજ. પણ અમે તો ઓલાને કહીએ બાપા આખી રાત રાડ્યું પડે, એમાં એકાદી રાડ મારી સાંભળજે, બસ. આપણો કોઈ બીજો હિસાબ નથી. મરી તો જવાનું છે. રામ ને કૃષ્ણ જેવાની દુનિયા છોડવી પડી. આપણે મરવાથી કઈ એવું બીવાનું ન હોય ને, બીવો તો છોડવાનું નથી. બીવું હું જોઈએ. કહેવાનો મારો અર્થ એ છે કે તમને સમય મળ્યો છે મહાપુરુષો કે એક ઘડી આધી મેં પુનિયા 24 કલાક 84 લાખ યોની છે ને, ભજન માણા સિવાય કોઈ નો કરીએ. કૂતરા ગાગડા ભેંસું ભૂંડા કોઈ નો કરીએ. માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા. કોકના બૂસ મારવાનું, કોકનું પડાવી લેવાનું, કોકની બેન દીકરી ઉપાડી દેવી, કોકના ઘરમાં ચોરીઓ કરવી. આના હાટું માણા બનાવ્યા. ખાવા ધાન નહોતું તો કોઈ ચોરી ન કરી. અત્યારે આપવામાં ભગવાને બાઈકી નથી રાખી. અત્યારે એમાં આ મોબાઈલ આવ્યા ને, મારા દીકરા ખોટા મારા દીકરા નંબર બંબર નાખીને કે આમ નાખો અમારા ખાતામાં નાખો, અમારા
અમારા ભાઈ અમારા રીતે 10,000 રૂપિયા અમારા હોત વૈયા ગયા. બોલ કોને કેવું? 10,000 નો કોઈ મતલબ નથી મિત્રો, પણ તમને મારું કહેવાનું શું છે બાપુ, એની પેઢી પૂરી થઈ રહે, સમજી લેજો. આજ નહીં તો કાલ એનો વિનાશ જ હોય, એમાં કાંઈ ન હોય. જે માણા ઠીક છે, આપણે તો ભગવાનની દયા છે, બાકી એવા કોઈક નાના માણે બબે રૂપિયા કરીને પરસેવાનું પાણી કરીને 50, 200, 500 રૂપિયા ભેગા કર્યા એના તમે મોબાઈલમાં પડાવી લ્યો. અરે તમારી પેઢી નો રે, ખાવા ધાન નો રે ધાન. પૈસા કોઈ લઈને નથી આવ્યો, એમ નથી લઈને આવ્યા, લઈ જનારો નથી લઈને આવ્યો, બાકી કાંઈ મેળ ન પડે રામ. અને તેથી રોતા ન આવડે. મોટા હતા મયપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ, કંસ કૌરવ ને રાવણ જેવા તો આપણે નથી ને. અખિલ બ્રહ્માંડ ના માલિક ને રાવણે બાપુ લંકા સુધી થકો કરાયો. હું તો એમ કહું છું કે રાવણ જેવો કોઈ મહાન હોય જ ન શકે. આ અત્યારે નવરાત્રી છે ને, એ રામાયણ ને લાગુ પડે છે. દશેરાના દિવસે રાવણ ને માર્યો તો એવું કે છે, સાચું ખોટું મારો રામ જાણ. અત્યારે નવરાત્રી છે, 9 દિવસનું અનુષ્ઠાન રામચંદ્ર પરમાત્માને કરવું પડે રાવણ ને મારવા માટે. દશેરાના દી રાવણ ને મારે. હવે એ નવરાત્રી નું મહત્વ કેવું હોય? હવે અત્યારે આપણે આ મોબાઈલ ખોલીને જુઓ તો ખરા, આ નવરાત્રી રમે લુગડાના ઠેકાણા નથી, ગાવાના ઠેકાણા નથી. આનું નામ નવરાત્રી છે? અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. એ આપણે ને આપણે. અરે બાપુ 9 લાખ લોબડિયાળી બાપુ એનું ભજન કરવાનું છે. ગરબા આપણી બેનો દીકરીઓ વર્ષો આજથી તમે 20 વર્ષ 30 વર્ષ પાછા વ્યા જાઓ બાપુ, કેવા ગરબા. અત્યારે દુકાનો ખોલી છે, બોલો કે 500 રૂપિયા ટિકિટ, માઇલ પા ઉતાર્યો, માઇલ પા તો મારો રામ જાણે શું હાલે. અરે આ ગરબા છે, શું સંસ્કૃતિની પથારી ફેરવી નાખી ભલામણ. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે, પણ આજ સાંભળવા કરતા ગાવા વાળા ઝાઝા. એટલે મારે મેં થોડુંક મોડું બેહવું હતું, મને મારું બરોબર ગાડી મોસમ પકડતા મૂકવું પડે. મને એવા અધિકારી બેઠા હોય ને બાબુ, મને એમ થાય કે મારા આંતડા તોડી નાખે. હું કઈ કલાકાર છું, હું કઈ આખી દુનિયાને વેરાગ લગાડી દે એવી મારી વાત નથી, પણ મને દુનિયા માને છે, મારે દુનિયાને માનવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે. નકર કે હું એક જ ગઉં છું, આ બીજા ગાય છે, ખોટું છે એવી મારી વાત નથી. પણ એવા બાબુ સમર્થ પુરુષની કૃપાથી આજે દુનિયાના છેડે આપણને બોલાવે છે અને આકે છે, મારો રામ આકે છે. અને ઈ આકે તારે જ હાલે. મેં હમણાં કીધું ને, એમ ખોરડું ખાનદાન હોય ને, થાકી ગયું હોય તો કોઈ દી એની ઠેકડી ન ઉડાડ્યું, જેથી ઓલો 1000 હાથ વાળો દે ને તેથી ભૂખ ભાગી. એટલે ભજનની બાપુ હાજી સમજણ હોય. તમારી અંતરની આ લીરેલભાઈ છે ને, કુંભારાના સારે લગ્ન કર્યા ને, ઈ લગ્ન વખતે દીકરીની વિદાય વહમી છે. એ તો બાપુ જેને દીકરી વળાવી હોય એને ખબર હોય. હું એવું અભિમાનની વાત નથી કરું, હું મારા ગામમાં ગમે એની દીકરી બાપુ હારે જાતી હોય ને, હું વાડી ભેગો થઈ જાઉં. હું ગામની બાપુ કોઈ પણ સમાજની દીકરી જાતી, ઠીક છે અત્યારનો સમય આખો પરિવર્તન થઈ ગયો છે. અત્યારે દીકરી દાંત કાઢતી જાતી હોય, આપણે રોવાનું જ ન હોય. નકર બાપુ એ 18-20 વર્ષ સુધી બાપના ઘરે રમી હોય અને એ દીકરી જેથી વિદાય થતી હોય તેથી બાપુ આખું ગામ રોતું હોય. 18 વર્ણના માણસો, ભાઈઓ ને બાઈઓ બધા રડતા હોય. એટલે દીકરીની વિદાય વહમી છે. એ નિરલભાઈ ના લગ્ન થયા ને, અને નિરલભાઈ ના બાપુ ચોધાર આંસુ રડે છે કે આજ મારું પાર્યો માળો મૂકીને જાય છે. દીકરી તો દીકરી છે ભાઈ. હું એટલા માટે જ્યાં જાઉં ને, અહીં તો આપણે ઘરની દીકરીઓ બધી, પણ હું તો બહાર જાઉં ને અહીંયા હું તો હાથ જોડીને કહું, તમે દીકરીઓ છો ને, શક્તિ છો. આ દેહના પ્રદર્શન ન કરાય. મારા બાપ, તમે હું સાબિત કરવા માંગો છો? દીકરીઓ તો દીકરીઓ, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. અને હવે દીકરીઓ જો બાપુ કોઈ ઠેકાણા, મહાપુરુષોએ કીધું સ્ત્રી શણગાર અને ભોજન આની માથે પડદો રાખવાનું કીધું છે મહાપુરુષો. એની માથે પડદો હટી જાય ને એટલે કિંમત વહી જાય, સમજી લેજો. ભોજન હોય ઉઘાડવું પડ્યું હોય ને એટલે એમ કે આમાં ન ખાય એવું હોય, ઉઘાડવું પડ્યું છે. દીકરી ઉપર જયારે કપડા ઓછા થઈ જાય ને એટલે દુનિયા એને બાપુ એને નફરત થી જોવે. ડાયો માણસ હારી દ્રષ્ટિથી ન જોવે કે આ દીકરી સામું જોવાય નહીં, આ દીકરી હારી હોય જ નહીં, ભલે તમે લાખ રૂપિયાના હોય. એમ ઘરાણું તમારું બજાર વચ્ચે ખોળિયામાં પડ્યું હોય ને તો કોઈ એમ ખોટું હોય, આ સાચું હોતું હોય છે. આ 3 વસ્તુઓ પર બાપુ મહાપુરુષોએ કીધું પડદો રાખવાનું કીધું છે.
કાંઈ નહીં મત બધા ઉઘડ. અમારે એક ભાઈ અમારે બાપુ કહેતા હતા કે જાજુ ઘરાણું સારા કપડા સારી ગાડીઓ લઈને નીકળે ને એનો વિશ્વાસ ન કરવો હોય. જેટલું હોય એટલું લઈને નીકળ્યો હોય, ઘરે કઈ હોય જ નહીં. આ ગઢાની વાત અમુક અમુક બાપુ નોલેજ, ગઢાનું નોલેજ તો આપણે શું વાત કરી ભલા. એ કે જેટલું હોય ને એટલું ચડાવીને આવ્યો હોય, એના ઘરે કઈ હોય જ નહીં ભાઈ. એનો બહુ વિશ્વાસ ન કરો, બહુ ડેકોરેશન હોય વિશ્વાસ ન કરો. અને અમુક અમુક આપણે દાખલા જોઈએ તો આપણને લાગે એવું મારું બધું હશે એવું. એટલે નિરલભાઈ ના લગ્ન થાય કુંભારાણાની હારે, એમના બાપુ રડે છે. નિરલભાઈ એમને મળવા માટે આવ્યા. નિરલભાઈ ને એમના પિતાજી કહે છે કે બેટા મારે ઘણું આપવું હતું પણ હું તમને આપી નથી શક્યો, પણ તમારા સાસરિયામાં જાઓ, કદાચ કોઈ બે વેણ કડવા કે દુઃખનું વાદળું સડે ને તો બે આંવડા પાડીને બાપની આબરૂ માથે ડાઘ ન લાગે, એ હું તમને કરિયાવર કરું છું. ત્યારે એમના બાપુ નિરલભાઈ ને કહે છે કે બેટા કઈક મારી પાસે માગો. તમે માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કઈક માગ્યું. એ કે પણ બાપુ આ ખટારા ભરાય એટલું આપ્યું છે, આમાં મારે શું માગવું, ઘણું આપ્યું છે તમે. એ કે પણ કાંઈક બેટા માગતો, મને એમ થાય કે મારી પાસે મારી દીકરીએ માગ્યું. બાપુ દીકરી ને બાપ નો તો શું ભલામણ આપણે વાત કરીએ, પણ હું તો દીકરીઓને કહું કે ભાઈ તમે 18-20 વર્ષ થાય ને તો કોક દીક તમારે બાપ પાસે બહેન પૂછવું પડે દીકરીઓ કે બાપા અમને ઉછેર કરવામાં તે કેટલો ભોગ આપ્યો, અમારા હાટુ થઈને તારે કેટલાના હાથ જોડવા પડ્યા, અમારી વસ્તુ લાવી દેવા હાટુ થઈને તું ક્યાંથી પૈસા લઈ આવ્યો, ક્યાંથી આબરૂ લઈ આવ્યો, ક્યાંથી તે આ બધા અમારા માટે શું તે કર્યું, એ દીકરીને પૂછવું જોઈએ. પણ 18-20 વર્ષની દીકરી થાય અને 35 નું પેટ્રોલ પીર્યું હોય, માગેલા મોટરસાયકલ હોય, મોબાઈલ માંથી બધે ફોટા નાખે તો એ હાલતા થઈ જાય નહીં. અરે બોલ. અને આ જેથી હાલતા થાય ને તેથી બાપુ મા બાપની માથે જે દુઃખ પડતું હોય ને એ તો મા બાપની આંતડી જાણતી હોય. અરે કોર્ટમાં બાપે દીકરીઓની સામે પાઘડીઓ ઉતારતા મેં જોયું. બેટા અમારી પાઘડીની આબરૂ રાખજે. પાઘડી શું છે હજી ખબર જ નથી. ભલા મારી પાઘડી એના ખોળામાં નાખે, બેટા તું મારી દીકરી છો અને આપણી હાથ પેઢીનું નામ બોલા જાય, મારી આબરૂ તારા હાથમાં છે. બાપુ પાઘડીઓ ઉતારતા જોયા છે. અને અત્યારે અમુક અમુક કાલા રહ્યા ને કે અમે પ્રેમ કરીએ છીએ. હવે પ્રેમના દીકરાઓ ખાવા લોટે નહીં રહે. મા બાપ ને દુખી કરીને જાવ, તમારો પ્રેમ હાલે જેટલા દી ભલામાં. અરે બાબુ બધાને બંગલા ને ગાડીઓ ન મળે, સમજીને હાલજો. મારો બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખુમારી હોવી જોઈએ રામ. બાકી તો ભાગમાં ગાડીઓ હશે ને તો નહીં હોય તો આવશે, અને જો ભાગમાં નહીં હોય તો હશે તો એ કપાતર ફટકાશે, બધું વેચી મારશે. ઈ નિરલભાઈ કે છે, બાપુ કે છે નિરલભાઈ ને કે બેટા તમે મારી પાસે કઈક માગો. ત્યારે નિરલભાઈ કે છે કે બાપુ તમારી બહુ ઈચ્છા હોય ને તો એક ગુરુ મહારાજ ને બોલાવી દો, મારે ગુરુ મહારાજ ના દર્શન કરવા છે. એ ગુરુ મહારાજ ને બોલાવ્યા અને ગુરુ મહારાજ ને વંદન કરી. નિરલભાઈ કે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી, મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી, પણ હું મારા સાસરિયામાં જાઉં, અહીંયા જો એમને ભક્તિ ગમતી હોય તો વાંધો નહીં, જો ભજન મને નહીં કરવા દે તો ભજન વગર હું જીવી નહીં શકું. એના માટે મારે શું કરવું? જો આનું નામ આ સંસ્કાર બજારમાં મળતા હોત તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં. સંસ્કાર તો માના લોહી માંથી મળે, માના ધાવણ માંથી મળે. ભજન કરવા નહીં દે તો ભજન મારો ખોરાક છે, ભજન મારો જીવ છે, ભજન મારો પ્રાણ છે. ભજન વગર હું જીવી નહીં શકું. ત્યારે શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે ગુરુ મહારાજ. એને કે બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે, દીવો અગરબત્તી કરજે, ને તું ભજનની મોજ લૂંટતી હોય ને એવું તને લાગશે. કુંભારાણા કે હારા નહોતા, એ તો નિરલભાઈ માર્ગે ચડાય. આપણે વાણી છે ને, આવ્યો ઓલો ચારણ આવ્યો અને કુંભાની રાણી કઈક માગી, માર્ગે તો ચડ્યા હતા પણ હકડક થતું હતું. તેથી નિરલભાઈ કીધું કે ચારણ ને કહી દો કે જે રૂમમાં રાણી એકલી હોય તારી, રાણી એ તારી, મેલે તારો. આખા 1600 રાણીઓ ઘણા કે છે ને ઘણા 300 કે છે ને ગમે એટલી હોય રામ જાણ. ઈ કે રૂમે રખડ્યા ને જે રૂમે જોવે ને એક રાણી ને એક કુંભો, એક રાણી ને એક કુંભો. પછી બાપુ કુંભાને નક્કી થયું કે નિરલ ને હવે છોડાય નહીં, આપણે અધવચ્ચે રહી જાય.
કુંભારને માર્ગે ચડાવ્યો, બે જણા ભજન કરે છે, એક દિવસનો સમય છે અને એમના દિયર બાલસિંહ કુંભારાણાનો નાનો ભાઈ અને નિરલબાઈનો દિયર એને કુંભારાણા કહે છે હું 2 દી બહાર ગામ જાઉં છું અને રાજનું ધ્યાન રાખજે, કાંઈ વાંધો નહીં. એ ગયા ને પછી નિરલબાઈના ઓરડેથી ભજન મીડિયા સંભળાવવા હાજે. બાયલને એવું થયું કે હારું ભજન નું કોઈને કીધું નથી, ના રાગડા હું રાજમાં એને કાંઈ લેવા દેવા હતું. અમારા દરબારનો જાજો ભાગ હોય જ નહીં લેવા દેવા ભજન. એ તો મારા નાથની કૃપા હોય તો બાપુ ભજન થાય. બાયલ અહીંયા આવે, ભજન બંધ થઈ જાય, આખો વિયો જાય તો ભજન ચાલુ થાય. નિરલભાઈ 2-3 આંટા માર્યા ને બહાર નીકળ્યા. એ કહે શું બાયલ આંટા મારો? એ કે મને હમણાં ભજન સંભળાતા. તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? એ કે તમે અધૂરિયા છો. નિરલભાઈ બાલસિંહને કહે છે તમે અધૂરિયા છો. અને બાપુ રૂવાડા ઠરડાઈ ગયા. રાજપાટ ધન દોલત હીરા માણેક હાથી ઘોડા તમે અધૂરિયા કયો છો? એ તો બધું આઈનું ભેગું આવે એવું શું કર્યું? અને મધ દરિયામાં જેસલ ને બાપુ તોરલે કીધું ને હબાકો આવ્યો ને એમ નિરલભાઈ કીધું ને બાલસિંહ ને હબાકો આવ્યો, ખરું ભેગું આવે એવું કઈ નથી કર્યું. તો કે આના માટે શું કરવું પડે? અને આ ભોગવું શું એ શું છે? એ કે એમાં કઈ આઠાના ભેગા નહીં આવે. અને વાતે સાચી છે. જો આપણો દાખલો લઈને હું ગમે તેથી આપણે મારો દેહ ગમે તેથી પડી જાય તો આમાં જેટલા સાંભળો છે એટલાને કહેવું જ પડશે ને. એટલે દરબાર આવતા હતા મજા આવતી. બાકી મારા પાસે અહીંયા રૂપિયા કેટલા, જમીન જેટલી, ભેંસો જેટલી, ગાયો જેટલી કોઈ નહીં પૂછે. બેલેન્સ એનું કરવાની જરૂર છે બાપુ. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણું ઘરે ઘરે મને હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે કરે ભલા માણા જેવો માણા વિયો ગયો. જિંદગી એવી જીવાય. અરે હું તો એમ કહું છું કે પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય ઓલો રાજી થાય છે. એક સુરદાસ હતો ને દીવો લઈને હાલો જતો હતો. સુરદાસ બે કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે હા સુરદાસ. વર્તાય છે? કે ના વર્તાતું નથી. તો કે દીવો લઈને શું રખડાર? એ કે આ વર્તા ઈ મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. ઈવડા ઈ મારી અરે ફટકાઈને પસાડે છે. હું નથી પાડતો, આ ભાળે ઈ મને પાડે છે. દીવો હોય તો પાડે તો નહીં. અને વાતે સાચી છે ને ભલા માણા. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે અત્યારે 40 લાખના દેણા બીજા જાય ખેતર વેચવી તો આખા ગામને ખબર પડે કે એટલે આ તો ઊંડા વૈયા ગયા. ઈ કે આ ભોગવું ઈ શું છે કે ઈ તમારે સાંભળવું છે? તો કે હા. નિરલભાઈ કહે છે એમના દિયર ને શું કહે છે? આવી ખાડા રે એક મોતિયાની તમે છો દેડકી રે. આવી ખાડા રે એક મોતિયાની પાયા તમે ખાડામાં તરફડે એવી જિંદગી દરબાર. માર્ગે સડો ન કે ખોવાઈ જાહો. અને માર્ગે સડ્યા છે ને એને જગત ઓળખે છે. આ જેસલ ને રૂપા હમણાં માલદી ની વાણી કરી. માલદે ને સાસટીઓ ને સધીર ને કુંભો ને આ એકય હામાં મળ્યા હારા નહીં. અત્યારે આખી દુનિયા ગાણા ગાય છે. તો ઈ ગયા પહોંચ્યા ક્યાં છે? આપણે તેટલા પાપી સહીએ નહીં.
મહાપુરુષો એટલે જ કહે છે કે એક ઘડી આધી ઘડી 24 કલાકમાં કંઈક કરશો. ગંગા સતીએ બાપુ શ્વાસાનો હિસાબ માર્યો. તમારા ને મારા જે શ્વાસા હાલે છે ને, સ્વર છે ને, એ જ ઈશ્વર છે. બીજો છે નહીં. તે ભેગો થાય છે નહીં. થાય તો મને ફોન કરજો. છે જ નહીં. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર જો છે તો આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા બાકી નથી. નથી તો ક્યાંય નથી. મને તો એમ થાય આપણે હોઈ જાય છે ને શ્વાસા હાકે છે કોણ? તમે ખાવ ગમે એ કલર નું બાપુ માલપા લોહી લાલ જ બને છે કેમ? કે દરબાર નું લાલ ને પટલ નું ધોળું ને કણબી નું કાળું ને એવું ન થવું જોઈએ. બધાયનું લાલ જ બનાવે. ઈશ્વરની દયા કેવડી. તમે પૈસાથી 32 ભાતના ભોજન બનાવી શકો પણ ભૂખ ઓલો ન મોકલે તો શું ખાવું? હારા હારા ગાડલા ને શેટીઓ ને તકિયા ને બધું મગાવો, ઊંઘ નો આવે તો તરફડિયા જ મારવાના ને. મને એક ભાઈ કહેતો તો, મને કે ભગવાન ભગવાન જેવું કઈ છે નહીં. તમે કે મના ના. મેં કીધું ભાઈ અમારે તને કઈ સમજાવો નથી. તું માન તો ઠીક છે, અમને એવું છે કે છે ભગવાન. મને કે એનો પુરાવો શું? મેં કાન છે કે હા ચા એ કે આર્યો દેખાય? દેખાતો નથી. તો અહીંયા છે આટલું છેટું છે બેટા. આંખ ને કાન ને જે 4 આંગણ નું છેટું છે ને, તું કાળા થોડા કરે ને બધી ખબર છે. અરે એક ખેડૂ ભલામણા ધૂળમાં દાણા નાખી દે અને મારો નાથ અધર કરીને આપે છે તોય જ નથી દેખાતું. એક એક દાણાને કવર કરીને કરીને આપે છે. ઘઉં જોવો, બાજરી જોવો, મકાઈ જોવો, એક એક દાણાને કવર કરીને આપે છે. એટલે મેં કીધું આ ભેંસો પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે તોય નથી આંખું ઉઘડતી. ભગવાન ચા છે, ભગવાન ચા છે. હા પડવા તૈયાર નથી. શું વાત કરીએ ભલા મને. તું કેદી મરવાનો છે ખબર છે? તું એટલો બધો હોશિયાર હોય તો કહી દે લે. અરે ઈશ્વરની કૃપા છે મારા બાપ. હિલોળા કરે એવું મળ્યું છે. છોકરા કાજુ બદામ ની વાગેટ કરે. બોલો આપણને પારલે નો જ જીવે એવું નથી. આપણા ગઢાને નકરો રોટલો નહોતો જડતો. નકરો રોટલો મેં તો જોયેલું ભાઈ. મારા ગામમાં બાપુ છોકરાઓને ખવડાવવાને અમુક મા બાપ ભૂખ્યા હોઈ રહેલા મેં જોયેલું. એમાંથી આપણને મોટા કર્યા છે. હવે અત્યારે જો આપણે આપણા મા બાપને એક રોટલો દેવામાં હબાકા આવતા હોય, તમે દાણા જોરાવો એટલા જોરાવો. જો ચાય હાથમાં આવે મને કહેજો. માને બાપને બાપુ જિંદગીમાં ભૂલતા નહીં. મારી એક ભલામણ હાથ જોડીને કહું છું. હું કોઈ તમને દબાણ કરું, હું તમને શિખામણ આપવાની મારી કોઈ લાયકાત નથી. પણ હું તો તમને હાથ જોડીને કહું છું કે મા બાપની જેથી આંતડી કકડી જાય તેથી તમારી આમ જો પેઢી પૂરી ન થઈને આપણને યાદ કરતી. ભલે ગમે એવા હોય, ગાંડા હોય, ગોબરા હોય, જેવા હોય એવા તમારા મા બાપ થી તમે છો, મારા મા બાપ થી હું છું. માને બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં મોળો દી ન ઉગે આપણી ગેરંટી. માને ને બાપ ને પગે લાગીને જાઓ. આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે એ આપણી ગેરંટી. રામદેવજી બાપાના મંદિરમાં તમે જાઓ ને, માને પગે લાગીને ગયા ને ત્યાં ન લાગો ને તોય રામદેવજી દાંત કાઢે. કાંઈ વાંધો નહીં બેટા, તું માં છે મારું જ સ્વરૂપ છે. અહીંયા પગે લાગીને આવ્યો છું ને. બાકી દુનિયામાં લાખો રૂપિયાના દાન કરો ને માન બાપ જો ભૂખ્યા વરાળું કાઢતા છે ને, ક્યાંય ચોપડે નહીં ચડે.